વાત હવે વડોદરાની કરીએ કે જ્યાં વુડા સર્કલ પાસે પડ્યો છે ભૂવો। આપની જાણકારી આપીએ કે વડોદરામાં 2024નો આ સૌથી મોટો ભૂવો પડ્યો છે। આપ જુઓ તો ખરા દ્રશ્યો। રાત્રે ભૂવો પડતા કેટલાય વાહન ચાલકો અટવાઈ ગયા। મુખ્ય માર્ગ પર આ રીતે ભૂવો પડતા અનેક સવાલો ઉઠ્યા છે। શહેરમાં ગઈકાલે વરસેલા અનરાધાર વરસાદે વડોદરા શહેરના લોકોનું જનજીવન વ્યસ્ત કરી નાખ્યું છે। ત્યારે વડોદરા શહેરના વુડા વિસ્તારમાં આવેલા જે એલએનટી સર્કલ છે ત્યાં આગળ 10 ફૂટ મોટો ભૂવો પડ્યો છે અને આ ભૂવાના કારણે સ્થાનિકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે। જે રીતે વાત કરીએ 12 કલાક સતત વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે વરસાદમાં ભૂવા પડવાની સમસ્યાઓ થતી હોય છે। શહેરમાં 2 વિસ્તારમાં મોટા ભૂવા પડ્યા હતા, તેમાંથી એક વિસ્તાર છે વુડા સર્કલ, જ્યાં આગળ આ પ્રકારે મોટો ભૂવો પડ્યો છે। ભૂવો પડતાની સાથે જ પાલિકાની જે સ્માર્ટ સિટીની મોટી વાતો છે તેની પોલ છતી થઈ રહી છે। ઠેર ઠેર અલગ અલગ જગ્યાઓ પર અનેક નાના મોટા ખાડાઓ પડી ગયા છે, પરંતુ હાલ જે પ્રકારે વડોદરા શહેરના નિઝામપુરા નજીક વિસ્તારમાં આવેલા અને વુડા સર્કલ પર જે ભૂવો પડ્યો છે તેને લઈને સામાજિક કાર્યકરો અહીંયા આગળ હાજર છે। તેમની સાથે વાત કરીશું। કમલેશભાઈ, 10 ફૂટ મોટો ભૂવો છે, જો બેરિકેડિંગ કરવામાં ના આવે તો લોકોના જીવ પણ જાય તેવી પરિસ્થિતિ થઈ શકે। ચોક્કસથી વડોદરા શહેરનો જે કહેવાય છે કે સૌથી સુંદર રોડ કહેવાય તો આ વીઆઈપી રોડ છે વુડા સર્કલ પાસે, જે ગઈકાલે રાત્રે વડોદરા શહેરનો 2024નો સૌથી મોટો ભૂવો જે કહી શકાય એ ભૂવો ગઈકાલે પડ્યો છે। એટલે ખાસ કરીને આની અંદર જે ભૂવાની જે પડવાનું મુખ્ય કારણ એક જ છે કે જે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે। વારંવાર એક જ જગ્યા ઉપર જ્યારે ભૂવા પડતા હોય તો વડોદરા શહેરના સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો સાથે સાથે અધિકારીઓએ જોવાની જરૂર છે અને આવા જે કોન્ટ્રાક્ટરો છે તેને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે। બિલકુલ અતુલભાઈ, જે રીતે વાત કરી કે વડોદરાના નગરજનોની સમસ્યામાં એક રીતે 13 ઇંચ વરસાદ પડ્યો એટલે વધારો થયો છે, પરંતુ આ પ્રકારના ભૂવાઓ પડે અને રસ્તાઓને બેરિકેડ કરવા પડે, અડધા ઉપરનો રસ્તો તો બેરિકેડિંગમાં જ જતો રહ્યો છે। જે રીતના વડોદરા શહેર ભુવાનગરી નામ પડ્યું છે, ખડોદરા પડ્યું છે, અનેક નામો પડ્યા છે, ત્યારે હાલમાં જે વરસાદ પડવાના કારણે આ મુખ્ય વરસાદી કાંસ આખી તૂટી પડી છે, મોટો ભૂવો પડી ગયો છે। એટલે નગરજનો આમ બી એક તો વરસાદના ત્રાસ છે, પાણી આવી ચૂક્યા છે, એક આખો રસ્તો બંધ થઈ ગયો છે। એટલે ક્યાંક વડોદરા મહાનગરપાલિકાનો જે ભ્રષ્ટાચાર ફૂલ્યો પાલ્યો છે હવે દેખાઈ રહ્યો છે। ગઈકાલે આપણે જે રીતના મેયરને જોયા, ચેરમેનને જોયા, એસી કેબિનમાં બેસીને બધા જોતા હોય છે કે કઈ પૂરી સ્થિતિ છે, પરંતુ એમને ગ્રાસરૂટ લેવા આવવું જોઈએ અને આ જે ભૂવો પડે અહીંયા પણ આવીને જોવું જોઈએ, અધિકારીને બોલાવવું જોઈએ, પરંતુ એસી કેબિનમાં બેસી રહેવું, લાખો કરોડોના પગાર લેવા, મોટા મોટા કમિશનો લેવા અને વડોદરાની જનતાને રોડ પર છોડી દેવી એવું કામ કરી રહ્યા છે। બિલકુલ, જે રીતે વાત કરીએ સામાજિક કાર્યકરો પણ આક્ષેપ કરી રહ્યા છે કે વડોદરાના નગરજનોને મુશ્કેલી વધી રહી છે, પરંતુ પાલિકાના સત્તાધીશો હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શહેરમાં આ એક જ નહીં, અલગ અલગ વિસ્તાર એવા છે જ્યાં આગળ ખાડાઓ પડી ગયા છે, પરંતુ વર્ષ 2024માં જે પ્રકારે વરસાદ વરસ્યો છે, એક દિવસમાં 13 ઇંચ વરસાદ, 13 ઇંચ વરસાદે જ વડોદરા શહેરના સ્માર્ટ વહીવટની પોલ ખોલી દીધી છે અને વડોદરા શહેરમાં જે ભૂવો પડ્યો છે તેના કારણે વાહન વ્યવહારને પણ અત્યારે અસર થતી જોવા મળી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। વડોદરાના વીઆઈપી રોડના દ્રશ્યો છે, જ્યાં હવે વાહન ચાલકો પરેશાન થયા છે, ટ્રાફિક જામ થયો છે, કારણ કે આ બસ મોટો ભૂવો, આખા વડોદરાનો સૌથી મોટો ભૂવો આ વીઆઈપી રોડ પર પડ્યો છે। વુડા સર્કલ છે કે જ્યાં આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। જે સામાજિક અગ્રણીઓ છે તેઓ કહી રહ્યા છે કે સત્તાધીશો એસી ચેમ્બરમાં બેસીને વડોદરાની સમસ્યાનું સમાધાન નહીં લાવી શકે, તેના માટે લોકોની વચ્ચે જવું પડશે। આપણી સાથે વડોદરાથી વિપક્ષના નેતા અમીબેન આપણી સાથે ફોન લાઈન પર અત્યારે જોડાઈ ગયા છે। અમીબેન, અમને જાણકારી મળી, વડોદરાથી મારા સંવાદદાતાએ કહ્યું કે આ વીઆઈપી રોડમાં ભૂવો પડ્યો છે। આ વીઆઈપી રોડ કેવું કે ભૂવા રોડ કેવું એ સમજાતું નથી હવે। વડોદરા શહેરનું જ નામ ભુવાનગરી પડી ગયું હતું, વચ્ચે એટલા બધા ભૂવા વડોદરા શહેરમાં પડ્યા છે। ઠેર ઠેર સમા આગળ, વુડા સર્કલ આગળ અનેક જગ્યાએ ભૂવા પડ્યા છે। ભૂવાનું કોઈ ચોક્કસ કારણ કોર્પોરેશન નથી સોચી શકતા, પણ જ્યારે કામ કરે છે ત્યારે ત્યાં કોઈ લીકેજ રહી જતા હોય છે, કાં તો ત્યાંથી માટી ધોવાઈ જવાના કારણે આ થતું હોય છે। એટલે હલકી ગુણવત્તાના કામ અને કામોમાં જે ભ્રષ્ટાચાર થાય છે એના લીધે આ ભૂવાઓ થાય છે અને વડોદરા શહેરના નાગરિકોને ભોગવવું પડે છે। વીઆઈપી રોડ ખાતે તો ખૂબ મોટો ભૂવો પડ્યો છે। હવે શહેરનો મુખ્ય માર્ગ જ્યાંથી રોજ લાખો વ્હીકલ પાસ થતા હોય અને રિપેર કરતા કેટલા વખત થશે અને લોકોના માટે ખૂબ મોટી હાલાકીના પ્રશ્નો અહીંયા ઊભા થશે। કાલનો જે આખું વડોદરા શહેરનો માહોલ હતો, આપે જોયું, આ માનવ સર્જિત બધી ઘટનાઓ હતી, કારણ કે જ્યાં જ્યાં પાણી ભરાયા છે તમામ જગ્યાએ મોટા ભાગે વરસાદી ગટરો નખાયેલી છે, કરોડોના ખર્ચે નખાયેલી છે
અને આ લોકલાઇઝ વોટર લોગિંગ હતું. નદીઓમાંથી પાણી લેવાની ક્ષમતા ઘટી ગઈ હોય, નદી તો ખાલી હતી તેમ છતાં આખું વડોદરા ડૂબેલું હતું. તો આ બાબતે તંત્રની બેદરકારી કાલે આખું વડોદરા જોઈ રહ્યું હતું ને આખા વડોદરા શહેરે ભોગવ્યું છે. લાખો રૂપિયાનું નાગરિકોને નુકસાન થયું છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં લોકોની ઘરે પાણી ભરાઈ ગયા હતા. હજારો વિદ્યાર્થીઓ સાંજ સુધી પોતાના ઘરે નહોતા પહોંચી શક્યા. અને આ સવારે ફક્ત 3 કે 4 ઇંચ વરસાદ સવારે 12 વાગ્યા સુધી પડ્યો હતો. એમાં જ આખું શહેર જળબંબાકાર થઈ ગયું હતું. એટલે આ કોઈ કુદરતી આફત નથી. 3-4 ઇંચ વરસાદ તો સ્વાભાવિક છે અને એના માટે તો સિસ્ટમ તૈયાર હોવી જ જોઈએ. આ આખું વડોદરા શહેરના કોર્પોરેશનની બેદરકારીની લીધે વડોદરા શહેર ભોગવે છે. જે વિસ્તારોમાં વર્ષોથી પાણી ભરાય છે, 1000 કરોડ રૂપિયાથી વધુ અમાઉન્ટ સમ વોટર ડ્રેનેજમાં ખર્ચ્યા પછી અને દર વર્ષે 7 કરોડ રૂપિયા એની નિભાવણીમાં ખર્ચા કર્યા પછી બીજો વડોદરા શહેરમાં તમામ ચોમાસાની આ જ પરિસ્થિતિ હોય તો આ વડોદરા શહેરના નાગરિકોને વિચારવાનું છે કે તમારા નાણાંનો દુરુપયોગ કઈ રીતના થાય છે, કઈ રીતના ભ્રષ્ટાચારમાં પૈસા જાય છે અને એના લીધે શહેરના નાગરિકોને ભોગવવું પડે છે. ઓકે, ઠીક છે. આભાર અમીબેન અમારી સાથે જોડાવા બદલ. અમીર રાવત કોંગ્રેસના નેતા જો કહી રહ્યા છે કે લાખોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં. માનવ સર્જિત જે પરેશાની લોકોએ સહન કરી તેના માટે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો જવાબદાર છે.